આણંદ શહેરમાં અગ્રણીઓ, કાઉન્સિલરો અને તાલુકાના સરપંચો સાથે આણંદ એસપી કચેરી ખાતે સરપંચ પરિસંવાદ યોજાયો, જેમાં અધિક્ષક ગૌરવ જસાણી, સામાજિક અગ્રણી, કાઉન્સિલરો અને સરપંચોએ પોતાની આસપાસ બનતી ઘટનાઓની માહિતી પોલીસ સુધી પહોંચાડવા, ક્રાઇમ થતા અટકાવવા માટે પોલીસની મદદ માટે આગળ આવવા અનુરોધ કર્યો। આ પરિસંવાદમાં નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલે પણ સરપંચ અને આગેવાનો સાથે સંવાદ કર્યો હતો। ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજ રોજ પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબના અધ્યક્ષપણા હેઠળ એસપી કચેરીના ક્રાઇમ કોન્ફરન્સ હોલ ખાતે આણંદ ટાઉન તથા આણંદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગામોના સરપંચશ્રીઓ તેમજ માજી કાઉન્સિલરશ્રીઓની એક સરપંચ પરિસંવાદનું આયોજન કરવામાં આવેલું હતું। આ પરિસંવાદ દરમિયાન પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે 3 વાત અમારી 3 વાત તમારી, સાયબર ક્રાઇમ અવેરનેસ, ટ્રાફિક જાગૃતિ, મહિલા અત્યાચારના ગુનાઓ અટકાવવા માટે પોલીસની મદદ તેમજ અન્ય તમામ બાબતો બાબતે તેઓને બ્રીફ કરવામાં આવેલા હતા। અને આ સરપંચશ્રીઓ તેમજ આગેવાનશ્રીઓને તેમના વિસ્તારમાં નાનામાં નાનો કોઈ પણ બનાવ બને તો પોલીસને જાણ કરવા, પોલીસને સંકલનમાં રહેવા તેમજ પોલીસ દ્વારા બનાવવામાં આવેલ વોટ્સએપ ગ્રુપનો ઉપયોગ કરી અને પોલીસ સાથે સંકલન કરી કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પોલીસને મદદરૂપ થવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલો। આ પરિસંવાદ દરમિયાન સરપંચશ્રીઓ, આગેવાનશ્રીઓ તેમજ માજી કાઉન્સિલરશ્રીઓ તરફથી પણ પ્રતિસાદ આપવામાં આવેલું છે અને પોલીસની આ હકારાત્મક પોલિસીને આવકારેલ છે। સરપંચ સભ્ય સંવાદ યોજવામાં આવ્યો હતો, શું કહેશો? આજરોજ આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબ દ્વારા સરપંચ અને પોલીસ સંવાદનો એક પ્રોગ્રામ યોજવામાં આવ્યો। તે ખૂબ સારી બાબત છે, કારણ કે ગામના એક આગેવાન તરીકે સરપંચ જ્યારે ચૂંટાય છે ત્યારે સમગ્ર ગામમાં કંઈ નાના મોટા બનાવ બનતા હોય ત્યારે સૌપ્રથમ સરપંચને જ લોકો જાણ કરતા હોય, અને સરપંચ એક એવી કડી છે કે પ્રજા અને પોલીસ બંનેની વચ્ચેની જે મહત્ત્વની કડી છે એના માટેનું જે ખૂબ સારી સાહેબશ્રીએ સમજ આપી છે। અને સાથે સાથે પોલીસ ખરેખર પ્રજાનો સાચો મિત્ર બની શકે તે માટેની પણ એમને સમજ આપી છે। ત્યારે આવા એવરનેસના પ્રોગ્રામ અવારનવાર થતા રહે અને પોલીસ અને પ્રજાને જે પડતી મુશ્કેલીઓ છે તે એમાં એક સરપંચ તરીકે હું પણ એક સરપંચ તરીકે લોકોને મદદ કરી શકું તે માટેની સમજ આપી છે, તે ખૂબ સારી બાબત છે। ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।